અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। બોપલ, ગુમામ, આમલી, થલતેજમાં વરસાદ, ગુરુકુળ, એસજી હાઈવે, મેમનગરમાં પણ વરસાદ જોવા મળ્યો। બોડકદેવ, શાહીબાગ, અસારવામાં પણ વરસાદ જોવા મળ્યો છે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદના અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે। આગામી 2 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વહેલી સવારના દ્રશ્યો તમને બતાવીએ, જેમાં અત્યારે હાલ અમદાવાદ મેમનગરમાં આપ જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મોડી રાતથી જ વરસાદ જે છે તે ઝરમર વરસી રહ્યો હતો, ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ખાસ 13, 14 અને 15 તારીખ સુધીમાં ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે, ત્યારે અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આ સાથે બનાસકાંઠા, વાવ, થરાદ, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે। 3 દિવસ રાજ્યમાં આ પ્રમાણેનો વરસાદ માહોલ જોવા મળશે। આપ અત્યારે હાલ જોઈ શકો છો કે વાદળા પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને કાળું ડિબાંગ આ આકાશ જોવા મળી રહ્યું છે। અને આજે જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ છે તેના પગલે આ વરસાદ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે 3 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા થાય આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલ લો પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝોન અને મોન્સૂન ટ્રફના કારણે થઈને વરસાદી માહોલ જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।